ઝઘડિયા દુષ્કર્મમાં મૃત્યુ પામેલી નિર્ભયાને શ્રદ્ધાસુમન અને નરાધમને ફાંસીની માંગ સાથે ભરૂચની જેપી કોલેજની 500થી વધુ છાત્રાઓએ રેલી યોજી ઝઘડિયા દુષ્કર્મમાં 10 વર્ષની બાળકી 7 દિવસની સારવાર બાદ મૃત્યુ પામી છે। હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ભરૂચના નિર્ભયા કાંડના દોષિત સામે આક્રોશનો જુવાળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની 500થી વધુ છાત્રાઓએ આજે કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। ઝઘડિયાની નિર્ભયાને અંજલિ આપવા, દુષ્કર્મ રોકવા અપીલ સાથે સૂચનો અને આરોપીને ફાંસીની માંગ સાથે સ્વહસ્તે લખેલા પત્રો સાથે છાત્રો કલેક્ટરેટ પહોંચી હતી, જ્યાં ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાસુમન આપી ધરણા કરી આરોપીને સરેઆમ ફાંસીની સજાના પોસ્ટર સાથે ન્યાયની પોકારો કરવામાં આવી હતી। છાત્રાઓએ લખેલા પત્રો તંત્રને સુપ્રત કરી વહેલામાં વહેલી તકે આરોપીને ફાંસીની સજા અને આવા જઘન્ય અપરાધો રોકવા અપીલ કરવામાં આવી હતી। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે। 16 તારીખના રોજ ઝઘડિયામાં બનેલી કરુણ ઘટના કે જે 10 વર્ષની બાળકી પર ગંભીર રીતે બલાત્કાર કરવામાં આવ્યો, તે ગઈકાલે 6:15 કલાકે જેનું મૃત્યુ થયું છે। તે અંતર્ગત અમે આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ, વિદ્યાર્થીઓ, તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે 1000થી પ્લસના અમે મેસેજ લખાઈને જે છોકરાઓના કોરા કાગળ પર એ લોકોની વેદનાની સંદર્ભે આજે કલેક્ટર શ્રીને મેસેજ પહોંચાડવા માંગે છે કે આ ઘટના કેટલી કરુણ રીતે કેટલી જગ્યાએ બની રહી છે। ગયા ટાઈમ બી અમે પશ્ચિમ બંગાળમાં બનેલી તે ઘટનાનો પણ ઉલ્લેખ કરેલો। તે દરમિયાન આજે પશ્ચિમ બંગાળની ઘટના આજે ભરૂચ જિલ્લા સુધી બી પહોંચી ગઈ છે। કાલે અમારા ગામ સુધી, અમારા ઘરના સદસ્યો સુધી પણ આવી શકે છે। એ અંતર્ગત આજે જો આ કાયદો મજબૂત રીતે નહીં ઘડાય તો આ ઘટનાઓ વારંવાર બનશે। અને અત્યારના હાલના જ મેસેજ છે કે ગઈકાલે રાતે પણ એક 75 વર્ષની વૃદ્ધા સાથે પણ આ બલાત્કાર થયો છે। તે અંતર્ગત આજે છોકરાઓ દ્વારા મેસેજ પહોંચાડે છે, આ વેદના દર્શાવી રહ્યા છે કે આ ઘટના વારંવાર ના બને અને કાયદો કમ્પ્લીટલી એવો ઘડાય કે જાહેરમાં ફાંસી મળે। 5-10 લોકોને જો જાહેરમાં રીતે 10 લોકોને ફાંસી મળશે તો આપોઆપ આ અપરાધો ઓછા થશે। હમણાં જ 16 તારીખે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે, તો મારી એક અપીલ છે સરકારશ્રીને કે એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। અમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના સ્ટુડન્ટ અમારી કોલેજથી રહીને કલેક્ટર કચેરી સુધી એક શાંતિ રેલી કાઢવામાં આવી છે, જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે। તેમજ અમે 500થી વધારે વિદ્યાર્થીઓ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે અને આ ગુનેગારને જલ્દી ફાંસીની સજા કરવામાં આવે। હું એક સ્ત્રી તરીકે, હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ બિચારી 10 વર્ષની માસૂમ બાળકી પર શું વીત્યું હશે। તેથી મારી આ એક અપીલ છે કે જલ્દીથી જલ્દી